પારડી મુખ્ય બજારમાં આવેલ પવિત્ર શ્રી રામ ચોકમાં 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। અહીં દર વર્ષે ધર્મેશભાઈ માલી, પિન્ટુ મોદી, જીતુભાઈ ઓઝા અને વેપારી મિત્રો દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી વહેલી સવારના ભારત માતાના ફોટો સમક્ષ દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી। પારડીના વેદાંત હોસ્પિટલના જાણીતા ડૉક્ટર કેયુરભાઈ પટેલ, એમની સાથે પારડી નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન શિરીષભાઈ પટેલ, જાણીતા દિગ્ગજ ભાજપના અને જનસંઘના નેતા છગનભાઈ માલી, અશોકભાઈ મોદી, પિન્ટુભાઈ મોદી, ચાલીસભાઈ ભંડારી, સ્થાનિક વેપારી પ્રવીણભાઈ, અરુણભાઈ મોદી, તમામ લોકોએ ભારત માતાનું પૂજન કર્યું હતું। એમની પ્રતિમાને હાર પહેરાવ્યા હતા। પ્રતિકભાઈ મોદી, ડેનિસભાઈ મોદી સહિત જયંતિભાઈ ભંડારી, તમામ લોકોએ ભારત માતાનું પૂજન કરી દીપ પ્રાગટ્ય કર્યા હતા। ત્યારબાદ ડૉક્ટર કેયુર પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। જીતુભાઈ ઓઝા એમને દોરી ગયા હતા અને તેઓએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદન કર્યું હતું। આ પ્રસંગે રાષ્ટ્રગીત ગાઈને તમામ લોકોએ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી। રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। પિન્ટુ મોદીએ ડૉક્ટર કેયુર પટેલનું સ્વાગત કર્યું હતું। શિરીષ પટેલનું સ્વાગત પ્રતિકભાઈ મોદીએ કર્યું હતું। જીતુભાઈ ઓઝાએ 40 ભંડારી અને વિવિધ મહાનુભાવોનું સન્માન કર્યું હતું। મિત્રો, જે નેશનલ ફ્લેગ એટલે કે તિરંગો છે એ માત્ર કપડું જ નહીં પણ ભારતના શૌર્ય, સમૃદ્ધિ તથા વૈવિધ્યતાનું એક પ્રતીક છે, બલિદાનનું એક પ્રતીક છે। તો તેને આપણે આજે સલામી આપવા માટે ભેગા થયા છીએ। બીજું આપણે સંકલ્પ લઈએ એ પ્રસંગે કે આપણે જે પણ ફિલ્ડમાં હોઈએ, જે પણ કામ કરતા હોઈએ, કોઈ બેંકમાં હોય, કોઈ પ્રેસમાં હોય, કોઈ સરકારી કર્મચારી હોય, ડૉક્ટર હોય, નર્સ હોય કે અન્ય કોઈ ધંધો કરતા હોય, દરેક પોતાની નિષ્ઠાથી કાર્ય કરે અને દેશને સપોર્ટ કરે એવો એક સંકલ્પ લઈએ। બીજું કે આપણી આજુબાજુની શેરીઓને ચોખ્ખી રાખીએ, સમાજને સંગઠિત કરીએ, સમાજને આપણે રોગમુક્ત બનાવીએ, શિક્ષિત કરીએ। તો એ માટેના આપણા પ્રયત્નો હોવા જોઈએ। આ જે સ્વતંત્રતા મળી છે એ ખૂબ જ મહેનતથી મળી છે અને એમાં આપણા દેશના સપૂતો જેવા કે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરેની અહિંસક તથા હિંસક ક્રાંતિકારી ચળવળોના પરિણામે આપણને આઝાદી મળી છે। મિત્રો, આ પ્રસંગે હું એક વાત કરવા માગું છું કે આ પ્રથમ આપણો સત્યાગ્રહ છે એ 1947 નહીં પણ તો 1917માં ગાંધીજીએ કર્યો હતો, જ્યારે ચંપારણમાં
ગળીની ખેતી એટલે કે ઇન્ડિગોની ખેતી કરવામાં આવતી હતી ત્યારે 3 કઠિયા પ્રથા બ્રિટિશોએ અમલમાં મૂકેલી હતી, જેમાં આપણી 15% જમીનમાં ફરજિયાત ઇન્ડિગોનું વાવેતર કરીને સરકારને આપી દેવાનું હતું. તો તેનો વિરોધ કરીને ત્યાંથી આપણને અહિંસક ચળવળની સફળતાની શરૂઆત ત્યાંથી થયેલી છે. મિત્રો, આ સંઘર્ષ બહુ લાંબો ચાલેલો છે, તેને સાર્થક બનાવીએ અને આપણે આગળ વધીએ. અને બીજું એ જ કે મને જે અહીં બોલાવીને આમંત્રિત કરીને ધ્વજવંદન કરવા માટે જે આમંત્રણ આપ્યું છે તે ખૂબ જ સન્માનપાત્ર છે અને એનો અમે ગર્વ અનુભવીએ છીએ. હોસ્પિટલ તરફથી પણ અમે ગર્વ અનુભવીએ છીએ. એટલું જ કહેવા માગું છું. વંદે માતરમ, જય ભારત, જય હિન્દ. ભારત માતા કી વંદે. આપ સૌ રામચોકના સભ્યો અહીં હાજર રહ્યા અને હું ડૉક્ટર કેયુરભાઈ આટલી ટૂંકી સમયે આપણે સમય આપવા માટે ખૂબ ખૂબ આભાર માનું છું.